તો ઘણા સમય પછી આપણે ડ્રેસ મટીરિયલનો વિડીયો શૂટ થઈ રહ્યો છે અને તમારી સાથે શેર કરી રહ્યા છે. ઘણા બધા કસ્ટમરની આપણે ફરિયાદ હતી કે તમે આવી રીતે જ વેચી નાખો છો, તો કે અમારો તો વારો જ નથી આવતો. કે બાંધણીમાં ડ્રેસ આવ્યા છે, જો લખનવીમાં આવ્યા છે, એમાં સિંગલ કલરમાં આવ્યા છે અને ડબલ કલરમાં. ગમે ત્યાં તમે રહેતા હશો ને ઇન્ડિયામાં, તો તમને ઓનલાઈન આપણે પહોંચાડીશું ઘરે બેઠા. જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? મજામાં જશો. તો ઘણા સમય પછી આપણે ડ્રેસ મટીરિયલનો વિડીયો શૂટ થઈ રહ્યો છે અને તમારી સાથે શેર કરી રહ્યા છે. માલ તો આપણે ઘણી બધી વખત આવી ગયો વચ્ચે, પણ થાય છે એવું કે જેવો માલ આવે ને પાર્સલ ખોલવું, એ વિડીયો શેર કરું ને, ત્યાં કસ્ટમર છે ને એમાંથી જ પસંદ કરી લે. એટલે આપણે નથી તો ફોટા થતા કે નથી તો વિડીયો શૂટ થતો, એ પહેલાં જ કસ્ટમર ડ્રેસ લઈ લે છે. તો ઘણા બધા કસ્ટમરની આપણે ફરિયાદ હતી કે તમે આવી રીતે જ વેચી નાખો છો, તો કે અમારો તો વારો જ નથી આવતો. કે અમે રાહ જોતા એક વિડીયો બને ને ત્યારે આપણે ડ્રેસ ખરીદી કરીએ, પણ એ પહેલાં તમે એમ જ કહો છો કે પતી ગયા. તો કે અમારે તો કંઈ લેવાનું થાય જ નહીં, કે મળે જ નહીં ને અમને મનગમતું. એટલે આપણે પછી આજે કીધું કે ચાલો હવે નવો માલ આજે આવ્યો છે, તો કોઈની સાથે પહેલાં શેર કરવું જ નથી. આપણે પહેલાં વિડીયો શૂટ કરી લઈ અને પછી જ આપણે બધાય સાથે શેર કરીએ તો બધાયને મળે. ઓલું એવું થાય કે આપણે સ્ટેટસમાં મૂક્યું હોય કે નવો માલ આવ્યો છે, તો આપણે જ્યારે પાર્સલ ખોલતા હોય તો એક એક પીસ આપણે આમ બતાવી દીધા કે આ ડ્રેસ છે, આ છે, તો એમાંથી જ કસ્ટમર સિલેક્ટ કરી લે છે. એટલે આ વખતે આપણે પહેલાં જ વિડીયો શૂટ કરી રહ્યા છીએ ને બધાયને મળશે આ વખતે. અને આપણે બાંધણીમાં ડ્રેસ આવ્યા છે, જો લખનવીમાં આવ્યા છે, એમાં સિંગલ કલરમાં આવ્યા છે અને ડબલ કલરમાં આવ્યા છે. ઘણા લોકોને છે ને સિંગલ કલર જ ગમે છે, કે આખું એક જ કલરનું હોય. ઘણા લોકોને એમ થાય કે આખું એક કલરનું ના ગમતું હોય, સલવાર દુપટ્ટો અલગ હોય એવું ગમતું હોય. તો બે ટાઈપના છે અને બે લખનવીમાં છે. અને એ સિવાય આપણે ડબલ કલરમાં છે ને સાદા લાવ્યા છે, વર્ક વગરના, સિમ્પલ. કે ઘણા લોકોને રનિંગમાં પહેરવા હોય, ઘણાને જોબ ઉપર પહેરવા હોય, એટલે આપણે એમાં કોઈ વર્ક ન હોય, સાદા છે. તો અત્યારે તો આપણે આ લખનવી છે ને એનો વિડીયો શૂટ થાય છે. અને ગમે ત્યાં તમે રહેતા હશો ને ઇન્ડિયામાં, તો તમને ઓનલાઈન આપણે પહોંચાડીશું ઘરે બેઠા. આપણે ઓનલાઈન જે કાંઈ પ્રોસેસ કરવાની હોય ને એના માટે વોટ્સએપ નંબર આખા વિડીયોમાં આવશે, એમાં તમે કોન્ટેક પણ કરી શકશો. ફોટા જોઈતા હોય ફોટાએ મળી જશે અને વિડીયો કોલથી આપણે બતાવીએ છીએ. જે લોકોને ખરીદી કરવી હોય તો વિડીયો કોલ કરે છે, જે ગમતું હોય એ સિલેક્ટ કરે અને આપણે પાર્સલમાં મોકલીએ છીએ. તો ચાલો એક એક ડ્રેસ બતાવતી જઈશ, જે ગમે એનો સ્ક્રીનશોટ પાડી અને મને વોટ્સએપ નંબર ઉપર મોકલજો. ચાલો જોઈએ. જો સૌથી પહેલાં આપણે સિંગલ કલરવાળા બતાવી દઈએ, પછી આપણે ડબલ કલરવાળા બતાવીશું. કલર એવા સરસ આવ્યા છે ને, એ બધા કલર છે ને મારા સિલેક્ટ કરેલા જ હોય. જેટલા કસ્ટમર હોય છે ને એ બધા એમ કહે છે કે તમારે છે ને પસંદ બહુ સારી છે. કલર એવા સરસ હોય ને કે આપણે મૂંઝાવી કે કયો કલર લેવો, કે બધાય સરસ જ લાગે. જો આ ટોપ છે અને આ ટાઈપનું લખનવી વર્ક રહેશે, સેમ કલરનું, બંધેજ છે અને પ્યોર કોટન રહેશે, કોટન સાટીન, શાઇનિંગવાળું કોટન. અને 2.5 મીટર આવશે આપણે ટોપ અને બોટમ, અને 2.25 મીટરનો દુપટ્ટો આવશે. આની સલવાર બતાવું. સલવાર સેમ કલરની સિંગલ દાણામાં રહેશે અને આ દુપટ્ટો છે. જો આ ટાઈપનો દુપટ્ટો આવશે લાઇનિંગવાળો. જો આ રીતનો બહુ સરસ લાગે આવો દુપટ્ટો, બંધેજ અને પાછો લાઇનિંગવાળો. જો આ રીતનો પિંક કલર છે. કેમેરામાં કદાચ તમને ઓરિજિનલ કલર એવું લાગતું હોય, કાંક એવું હશે તો હું બોલીને કહી દઉં કે લાઇટ પિંક કલર છે. હવે બીજો કલર જોઈએ. બીજો કલર એવો સરસ છે ને કે ગમી જ જશે તમને. હવે આ બીજો કલર છે, ડાર્ક રામા કલર છે, બહુ મસ્ત કલર છે, જોઈને ગમી જ જાય એવો છે. અને આનું વર્ક પાછું અલગ આવશે. સિંગલ કલરમાં છે પણ વર્ક બધામાં થોડું થોડું ફરતું રહેશે. જો આમાં આ ટાઈપનું વર્ક છે, આ બંધેજ છે વચ્ચે વચ્ચે, અને દામનમાં આ રીતનું આવશે.
એની સલવાર બતાવું. આ સલવાર છે સિંગલ દાણામાં, સેમ કલરની, અને આમાં દુપટ્ટો આ રીતનો રહેશે. પેલામાં લાઇનિંગ વાળો તો, આમાં સિંગલ દાણામાં છે. જો આ રીતના સિંગલ દાણા છે અને વ્હાઈટ બોર્ડર વાળો. બેમાં દુપટ્ટો અલગ છે અને વર્ક અલગ છે. ડાર્ક રામા કલર છે, બહુ મસ્ત છે. પિંક કલર એવો સરસ હતો અને ડાર્ક રામા એવો સરસ છે. હવે બીજો કલર અને ડિઝાઇન એ અલગ જોઈએ. હવે આ ત્રીજો કલર છે. વાઇન કલર આમ લાગે છે ને આમ ચીકુ કલર લાગે છે. બહુ મસ્ત કલર છે, નવો જ કલર આવ્યો છે. જો આ ટોપ છે, આમાંય વર્ક અલગ આવશે. જો સેમ કલરનું વર્ક છે અને આમાંય પાછું અલગ વર્ક છે. કલર બહુ મસ્ત છે, આનો નવો જ કલર છે. જો આ સલવાર છે અને આ સિંગલ દાણામાં દુપટ્ટો રહેશે. પેલામાં હતો ને એમ જ વ્હાઈટ બોર્ડર વાળો. મસ્ત કલર છે, નવો જ કલર, ચીકુ કલર. અને હજી એક કલર છે, વર્ક એ અલગ છે, બતાવી દો. આ પાછો લાઇટ પિંક છે. પહેલાં હતો ને થોડોક ડાર્ક હતો, આ લાઇટ પિંક છે અને આનું વર્ક એ અલગ છે. હમણાં આપણે જે ચીકુ કલરનો જોયું ને સેમ એ જ વર્ક છે, લાઇટ પિંક કલરમાં. જો બહુ મસ્ત કલર છે. આ વર્ક જો ચીકુ કલરમાં હતું ને એવું જ વર્ક છે. આ દામનનો ભાગ છે. પછી આ સેમ કલરની સિંગલ દાણામાં સલવાર રહેશે અને સિંગલ દાણામાં દુપટ્ટો રહેશે, લાઇટ પિંક કલરનો બોર્ડરવાળો. તો આપણે સિંગલ કલરવાળા છે ને એ બધાય જોઈ લીધા લખનવીમાં, અને હવે આપણે આ ડબલ કલરવાળા જોઈશું. એ એવા સરસ છે. હવે આ ડબલ કલરવાળા આવ્યા. વર્ક એ ડબલ કલરમાં આવશે એનું, અને સલવાર દુપટ્ટો એ રીતે ડબલ કલરવાળો આવશે. ચાલો બતાવું. આના કલર એવા સરસ છે, એ ગમે જ જાય. આપણે પહેલાં લઈ આવ્યા હતા હમણાં અઠવાડિયા પહેલાં, પણ ત્યારે એવું થયું કે વિડીયો બન્યો ને પહેલાં જ બધાએ સિલેક્ટ કરી લીધા અને પતી ગયા તરત જ એ જ દિવસે. જો જાંબલી કલર છે, આ ડાર્ક જાંબલી, અને એમાં છે ને ગ્રીન કલરનું વર્ક છે, ગ્રીન અને મસ્ટર્ડ કલરનું. જો વર્ક એવું સરસ છે, વચ્ચે બંધે જ આવે અને દામનમાં આ રીતનું છે. અને હવે એની સલવાર બતાવું. જો અહીંયા જેવા કલરનું વર્ક હોય ને એવા કલરનો સલવાર દુપટ્ટો આવશે. આમાં ગ્રીન કલર છે તો ગ્રીન કલરની સલવાર છે, મહેંદી ગ્રીન છે, અને દુપટ્ટો પાછો ડબલ કલરમાં આવશે. જો સલવાર અને ટોપનું બેયનું મેચિંગ આવશે દુપટ્ટો. બહુ મસ્ત છે. જો આજે બાંધેલો છે, ખોલવો પડે આને. અત્યારે ખુલશે નહીં કેમ કે આને ખોલવો પડશે હજી. આ રીતનો દુપટ્ટો આવશે. બહુ મસ્ત છે. આનું કલર કોમ્બિનેશન છે ને બહુ સરસ છે, જાંબલી અને ગ્રીન. જો આ દુપટ્ટો ખોલી નાખ્યો છે, કેવો સરસ લાગે. જો વચ્ચે ગ્રીન અને બોર્ડર આખી જાંબલી કલરની, બહુ મસ્ત લાગે છે. આ રીતનો આવશે સિંગલ દાણાવાળો. હવે બીજો કલર બતાવું. હવે આ ડબલ કલરમાં બીજો કલર છે, લાઇટ પિંક અને રામા. બહુ મસ્ત છે. દરેક કલર એવા છે ને કે તમારે સિલેક્ટ કરવો હોય ને કે આમાંથી કયો લેવો તો મૂંઝાવ. જો લાઇટ પિંક છે અને એમાં રામા કલરનું વર્ક છે. જો રામા અને યલો. એની જેવું વર્ક હોય ને એવી સલવાર અને દુપટ્ટો હોય. રામા કલરનું વર્ક છે તો રામા કલરની સલવાર આવશે સિંગલ દાણામાં, અને આ દુપટ્ટો છે ડબલ કલરમાં. જો આ રીતનો દુપટ્ટો આવશે, વચ્ચે રામા અને બોર્ડર ઉપર પિંક અને વ્હાઈટ બોર્ડર વાળો છે પાછો. જો બહુ મસ્ત લાગે. બધાયનું કલર કોમ્બિનેશન એવું સરસ છે. અને હજી બીજો કલર છે બતાવું. હવે આ નવો કલર આવ્યો છે, પિસ્તા કલર છે.
બહુ મસ્ત છે આ. પિસ્તા અને રાણી કલરનું કોમ્બિનેશન છે આ. જો આમાં રાણી કલરનું વર્ક છે, વચ્ચે બંધે જ આવશે. બહુ મસ્ત કલર લાગે છે. આ નવો કલર આવ્યો છે અને એમાં રાણી કલરની સલવાર છે આ, સિંગલ દાણામાં. અને દુપટ્ટો બતાવું. જો આ એનો દુપટ્ટો છે, ડબલ કલરમાં, પિસ્તા અને રાણી કલર. બોર્ડર ઉપર પિસ્તા કલર છે, વચ્ચેના ભાગમાં રાણી કલર છે. મસ્ત કલર છે. આવો કલર પહેલી વખત આવ્યો છે, ક્યારેય નથી આવ્યો આવો કલર. જો આ રીતનું રહેશે, સરસ લાગે, નવો કલર. હવે બીજો કલર જોઈએ. જો આ નવો કલર છે, મહેંદી અને જાંબલી કલર છે. બહુ મસ્ત છે આનું કલર કોમ્બિનેશન પણ. દરેક કલર એવા છે કે તમને ગમી જ જાય. જો આ ટોપ છે, મહેંદી કલરનો ટોપ છે, એમાં જાંબલી કલરનું વર્ક છે, વચ્ચે બંધે જ. જો ડાર્ક જાંબલી કલરનું વર્ક છે, બહુ મસ્ત લાગે છે. આ દામનના ભાગમાં છે આ રીતે. આ સલવાર છે એની. જેવા કલરનું વર્ક છે ને, આમાં હજી દોરા બાંધેલા જ છે. જો જેવા કલરનું વર્ક છે એવી સેમ સલવાર આવશે, ડાર્ક જાંબલી. અને હવે દુપટ્ટો બતાવું, બહુ મસ્ત છે. આ જો એનો દુપટ્ટો ડબલ કલરમાં, વચ્ચેના ભાગમાં જાંબલી આવશે અને બોર્ડર ઉપર મહેંદી કલર છે. જો કેવો સરસ લાગે છે. બધાય કલર કોમ્બિનેશન બહુ સરસ છે. તો આ લખનવી વર્કવાળા આપણે બધાય ડ્રેસ તમારી સાથે શેર કર્યા છે. જે તમને ગમતો હોય એનો સ્ક્રીનશોટ પાડી અને મને મોકલજો વોટ્સએપ નંબર ઉપર. અને ફોટા જોઈતા હોય તો ફોટાય તમને મળી જશે બધાય ડ્રેસના. તો એમાંથી પણ તમે સિલેક્ટ કરી શકશો. અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય ને, વસ્તુ બધી ગમી હોય, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આ વિડીયો છે ને તમારા ફ્રેન્ડ સર્કલમાં એમાં શેર કરજો, જે કોઈને આ ટાઈપના ડ્રેસ ગમતા હોય. કચ્છી આઈટમ આપણે બધી જ રાખવી છે. ડ્રેસ મટીરિયલ આપણે રનિંગથી લઈ અને ભારેમાં પ્રસંગોમાં પહેરાય એ ટાઈપના. અને કોટન જ હોય બધાય, પ્યોર કોટન. પછી ભારેમાં હોય તો જામ સાટીન હોય, મોડલ સિલ્ક રાખવી છે આપણે. એ સિવાય કુર્તી, ટોપ, બેડશીટ, ગાઉન બધી જ આઈટમ રાખી છે. દોહર પણ છે. જો આ ટાઈપના બધી વસ્તુ કચ્છી આઈટમ દરેક તમને અહીંથી મળી જશે. તો ફ્રેન્ડ સર્કલમાં વિડીયો જરૂરથી શેર કરજો અને વિડીયોને લાઇક તો જરૂરથી કરજો. અને ચાલો ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.